રશિયાના રાષ્ટ્રપતિની ચૂંટણીમાં પુતિને ફરી એકવાર મોટી જીત મેળવી છે। પાર્ટી કાર્યાલયમાં પોતાના સંબોધન દરમિયાન પુતિને કહ્યું કે વિપક્ષી નેતા નવલિનનું મૃત્યુ દુઃખદ ઘટના છે। જોઈશું આ ખાસ અહેવાલમાં। રાષ્ટ્રપતિની ચૂંટણીમાં વ્લાદિમીર પુતિને ફરી એકવાર મોટી જીત મેળવી છે। રાષ્ટ્રપતિ પદ જીત્યા પછી પુતિને કહ્યું કે ફેબ્રુઆરીમાં આર્કટિક જેલમાં વિપક્ષી નેતાના આકસ્મિક મૃત્યુ પહેલા તેઓ એલેક્સી નેવલની સાથે જોડાયેલા કેદીઓની અદલાબદલી માટે સંમત થયા હતા। નવલિનના મૃત્યુને દુઃખદ ઘટના ગણાવતા પુતિને કહ્યું કે જેલોમાં અન્ય કેદીઓના મૃત્યુના કિસ્સા પણ છે। રવિવારે ચૂંટણી મુખ્યાલયમાંથી તેમના સંબોધનમાં પુતિને કહ્યું કે જ્યાં સુધી નવલિનનો સંબંધ છે, હા તેમનું અવસાન થયું આ એક દુઃખદ ઘટના છે। શરત માત્ર એટલી હતી કે અમે તેને બદલામાં પાછા જવા નહીં દઈએ। આવી વાતો થતી રહે છે, તમે તેના વિશે કંઈ કરી શકતા નથી, તે જીવનનો એક ભાગ છે। રશિયન જેલ સેવાને ટાંકીને એવું નોંધવામાં આવ્યું હતું કે 16 ફેબ્રુઆરીએ જેલમાં બંધ રશિયન વિપક્ષી નેતા એલેક્સી નવલિનીનું અવસાન થયું હતું। રશિયન જેલે જાહેરાત કરી કે નવલિની ચાલ્યા પછી અસ્વસ્થતા અનુભવવા લાગ્યા અને ત્યાર પછી તેમની તબિયત સતત બગડતી રહી। પુતિને કહ્યું કે ચૂંટણીઓએ રાષ્ટ્રીય એકતાને મજબૂત બનાવે છે અને રશિયા માટે આગળ ઘણું કામ છે, કારણ કે તેણે પશ્ચિમ સાથે તેના સંઘર્ષનો માર્ગ ચાલુ રાખ્યો છે। પોતાના સંબોધનમાં પુતિને કહ્યું કે કોઈ આપણને ડરાવવાનો ગમે તેટલો પ્રયાસ કરે, કોઈ આપણને દબાવવાનો ગમે તેટલો પ્રયાસ કરે, આપણી ઈચ્છા, આપણી ચેતના આજ સુધી ઇતિહાસમાં આવું કોઈ કરી શક્યું નથી અને ભવિષ્યમાં થશે નહીં। રશિયન ફેડરેશનના સેન્ટ્રલ ઇલેક્શન કમિશનના ડેટા અનુસાર પુતિન 87.17% વોટ મેળવીને રાષ્ટ્રપતિની ચૂંટણી જીત્યા હતા। બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ।